જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય શ્રી રામ ડાયરાને. તો આપણે આવી ગયા છીએ અહીંયા ખેતરમાં. જોઈ લો, આપણું ખેતર છે, આ પોપિયા છે. અને પછી આપણે આવી ગયા માંડવી. તો આપણો માંડવી દેખાય. અહીંયા આપણે ઢોરને બાંધવાના છે. આ જો ગેમાડને ખીલા છે. ને પછી હવે આપણે આપણા હુયા છીએ અહીંયા લઈ લીધા. ને પછી આગળ તમને આ એક પોપિયો છે અને બીજા પોપિયા જોઈ લો. આ પોપિયા આગળ તમને દેખાડું. આ ઝરિયા, આ પોપિયા પછી એ ખંભે આમ દેખાય છે. એ હાલત તમને આગળ દેખાડું છું. એ પોપિયા પછી આપણે અહીંયા ખાણિયું છે. અહીંથી પાણી ઉપર ભૂંગળું દેખાય છે. ઉપર ભૂંગળું છે, તમને દેખાડું. આ એઠે ભૂંગળું છે, એમ ઉપર ભૂંગળું છે. એ ભૂંગળું છે. ત્યાંથી આ બે મેડીનું અને ઘરનું પાણી આવે છે. અને પર એ આપણો પોપિયો છે ને આ પોપિયો છે. એક પોપિયું ઝેરી પીવું છે. અને પછી આપણે આવી જશે અહીંયા તો આપણો અહીંયા જે આપણે અહીંયા સૂતા હતા ખેતરમાં, ના ખાટલો ઝરિયો ના આપણે સૂતા હતા. આમ બે આપણા કાકાનું ઘર છે. ને પછી અહીંયા ઢોરમાંજીનો શાક. પછી આંબાત બળતું દેખાય છે તમને. આંબાત બળતું દેખાય છે. એ પણ આપણા જ છે. એ પણ આપણા જ બળતું છે. ને પછી હવે આપણે મકાઈ ઊભી છે. એક ચાર અડધો અઢાણો એ હાલત દેખાડું તમને. તો આપણે ખેતરની વસ્તુ આપણે જોઈ લેવાની છે બધી. તો જોઈ લો, આગળ તમને દેખાડું છું. તો આપણે આવી ગયા ખેતરમાં મકાઈ જો. તો જોઈ લો, આપણી મકાઈ છે. આમાંથી એક જોયો અડધો ચારો બાકી છે ને અડધો ભરાઈ ગયેલ છે. અટાણાના પોરમાં આપણે બ્લોગ બનાવવા આવ્યા હતા. તો આપણે અટાણાના પોરમાં બ્લોગ બનાવીને હવે આપણે જઈએ ઘર બાજુ. તો આપણે નીકળી ગયા પછી ઘર બાજુ. અટાણે તડકો આવી ગયો છે, સૂરજ ઉગી ગયો છે. સુખનો સૂરજ ઉગાડી દીધો. અને પછી હવે આપણે નીકળી ગયા ઘેર. તો હવે બીજા બ્લોકમાં આ બ્લોકમાં તમારું સ્વાગત છે. તો જય મુરલીધર, જય દ્વારકા.